મંદહાસરુચિરાનંદુજમ ઓજિતમ સુરનરોત્તમે મુદા ધર્મનંદનમહો વિચિંતયે. આ સ્વામિનારાયણ સંપ્રદાયનું બહુ મહત્વનું અને મુખ્ય મંગલાચરણ છે. શતાનંદ સ્વામીએ જનમંગલ સ્તોત્રની અંદર આ મંગલાચરણનો ઉપયોગ કર્યો છે. મંગલાચરણ એવું છે, હિમાલયની ટેકરી ઉપર જાણે નીલકંઠ વર્ણી બેઠા હોય, નીચેથી ઋષિ મુનિઓ નીલકંઠ વર્ણીને જોઈને હાથ જોડીને પગે લાગતા હોય અને આકાશમાંથી દેવતાઓ નીલકંઠ વર્ણીને હાથ જોડીને પગે લાગતા હોય. વર્ણિનું એટલું સુંદર સ્વરૂપ, શરીર ઉપરથી રૂપનો અનુમાન થાય. વર્ણિનું રૂપ એવું હતું, વર્ણિ વેશ રમણીય દર્શન. રમણીય એટલે અતિશય સારું, એટલું સરસ નીલકંઠ વર્ણિનું રૂપ દેખાતું. શરીર ખુલ્લું, નાળીઓ ખુલ્લી દેખાય અને હિમાલયની અંદર ટેકરી ઉપર બેઠા હોય, આકાશમાંથી દેવતાઓ હાથ જોડી વંદન કરતા હોય અને નીચેથી ઋષિ મુનિઓ હાથ જોડીને વંદન કરતા. વર્ણિ વેશ રમણીય દર્શન મંદહાસ રુચિનાનંદમ પૂજો. થોડું થોડું સ્મિત, વધારે જરા જરા હસતું મુખ હોય એવું દેખાતું હોય અને એ રીતે નીલકંઠ વર્ણિ બેઠા હોય. અનુમાન કરીએ કે વિષ્ણુ પ્રયાગની બાજુમાં બેઠા હોય અને બાજુની અંદર ગંગા ખળભળાટ કરતી જતી હોય. આજે તમે હરિદ્વારથી બદ્રીનારાયણની યાત્રાએ જાઓ, રસ્તામાં વિષ્ણુ પ્રયાગ આવે છે. ત્યાં જે ઉપરથી ગંગાનો પડતો પછડાટ તમે જુઓ અને ધુમાડાની જેમ જળ ઉડતી હોય એ તમે જુઓ, પણ શું એ દ્રશ્યની સુંદરતાનું વર્ણન કરું? બાજુમાં રસ્તો નીકળે, રસ્તો તો હમણાં થયો. વર્ણિ જ્યારે હિમાલયમાં ફરતા ત્યારે ક્યાં રસ્તા, પણ એ ભેખડની અંદર પહાડની ટેકરી ઉપર વર્ણિ બેઠા હો, એ દ્રશ્ય કેવું રમણીય દેખાતું છે. પૂજિતમ સુરનરો, પૂજિતમ એટલે પૂજા કરી છે દૂરથી, સૂર્ય એટલે દેવતાઓ ઉપરથી, નર એટલે ઋષિ મુનિઓ નીચેથી પૂજા કરી છે. અને ધીરે ધીરે મત મત હસતા હોય આવું વર્ણિનું દર્શન કરી દેવો ઋષિઓ બહુ રાજી થાય. પૂજિતમ સુરનરો તમે મુદા ધર્મનંદન મહુ વિચેતી. આવા જે નીલકંઠ વર્ણિ ધર્મદેવને ભક્તિ માતાને સુખ આપી પણ વન વિતરણમાં નીકળાને ધર્મ ભક્તિને સુખ આપનારા એ નીલકંઠ વર્ણિને હું વંદન કરું છું. આવું શતાનંદ સ્વામીએ જનમંગલ સ્તોત્રની અંદર પહેલા વર્ણન કર્યું છે. સ્વામિનારાયણ ભગવાનનો અવતાર કેવળ પર શ્રેયાર્થે હતો. પોતાના જીવનમાં સુખ આવે દુઃખ આવે એની જેને જરા પણ ગણતરી કરી નથી. જેમ આપણે પેટ અને પરિવાર માટે બચા કરીએ છીએ તેમ પેટ અને પરિવારની વર્ણિને એક રતિવા પડી નહોતી. એની યાદ અપાવતા નિષ્ઠુરામ સ્વામીના શબ્દો જોઈએ. નથી સાંભળતો સોને વાલો લાગે છે વાના સુંદર. વન યાત્રાની અંદર એને હોય એટલે સ્વપ્નમાં પણ ઘર યાદ આવતું નથી. નહીતર સગાને સંબંધીની વાસના છોડવીને બહુ કઠણ છે.
સુભાષિત ભાટાચારમાં લખ્યું, શંભુ મહારાજ ગૌ ભક્ત વારંવાર સૂત્ર બોલતા, જનની જન્મ ભૂમિસ્થ સ્વર્ગાદતિ કરીએ છીએ. માતા પિતાને જન્મભૂમિ એ સ્વર્ગ કરતા પણ શ્રેષ્ઠ છે. અને એનો દાખલો તમારા જીવનમાં દેખાય. ભલે સુરતમાં આવીને 2 કરોડના બંગલામાં રહેતા હો, પણ 12 મહિને 6 મહિને નળિયા તૂટી ગયેલું છાપરું તમે ખોપારા હો, નીંગાળા હો, કુકાવા હો, લીમડા હો, ઈ છાપરું તમને યાદ આવે 6 મહિને 12 મહિને 2 દિન ન જાઓ ત્યાં સુધી તમને હક ન આવે. જન્મભૂમિની વાસના એવી. સ્વામિનારાયણ ભગવાને 37મા વચનામૃતમાં જન્મભૂમિની વાસના ન રાખવી એ ઉપર વાત કરી અને જન્મભૂમિની વાસના છોડી દેવી કથા ઈ વાતના અનુસંધાનમાં ખાપા તળાવડીનો ખાપો જે હાથળમાં વાગ્યો એ પિતાંબર ઉસુરે હાથળમાં ખાપાનું ચિહ્ન બતાવી અને પુરવાર કર્યું છે કે જન્મભૂમિની વાસના છોડવી એ કથન છે. પણ અમે જ્યારે સાથળમાં ખાપા તળાવડી આંબલીનો ખાપો લાગ્યો, ઈ જ્યારે નિશાન હાથળ ઉપર જોઈએ ત્યારે ખાપા તળાવડી આંબલી અને બાજુમાં મહાત્માની ઝૂંપડી હતી. આ બધું એમને એકદમ સાંભળી આવે છે. એટલે સ્વામિનારાયણ ભગવાને જે વાત કરી જીવની કસરતામાં કરી છે, જે વાત કરીને કાંકરા કાઢીને કરી છે. સ્વામિનારાયણ ભગવાનના વચનામૃત, સ્વામિનારાયણ ભગવાનનું સત્સંગી જીવન અને ભક્ત ચિંતામણી જેવા ગ્રંથમાં જો ઊંડા ઉતરીએ તો ખરેખર દુનિયા ભૂલાઈ જાય. પણ આપણને તો બપોર ને 12ના 2 વારની થાળી સિવાય ખબર ન પડે. જો મહિમા સમજાય ખરેખર માણસાઈ આવી જાય અને આંખ ઉઘડી જાય. ઈશ્વરે મને શા માટે માણસ બનાવ્યો, મારે શું કરવું જોઈએ અને હું કરી રહ્યો છું, આનું માણસને જરૂર ભાન થઈ જાય. આપણે વારંવાર કહીએ છીએ 84 લાખના ફેરામાંથી 5 પૂરું થયું. ભગવાને દયા રીતે 5નો અવતાર આપ્યો માટે ભગવાન ભજી લેવા. પણ વ્યવહારનું કૂટણું કૂટવામાં કેટલો સમય જાય અને ભગવાનનું ભજન કેટલું થાય એ તો સાથી ઉપર હાથ મૂકો તો તમારો આત્મા તમને કહી દેશે. જેટલી સ્વામિનારાયણ ભગવાને કરુણા દયા કરી એટલી આપણે બધા લાઈફમાં ટાંટા મારીએ છીએ. કેટલા કરોડો યુદ્ધને અંતે આ એક જ વાર માણસનો અવતાર મળ્યો અને વાસ્તવિક છે તમે સતત તમને જેમાં જીવ હશે, જેનું રટણ થતું છે એ વસ્તુ તમને અંતકાળ યાદ આવશે. અંતકાળે ભગવાન યાદ આવે તો કલ્યાણ થાય, આવો સર્વ શાસ્ત્રોનો નિયમ છે. ગીતામાં પણ ભગવાને લખ્યું, મારું સ્મરણ મુક્તવા કલેવરમ. મારું સ્મરણ કરતા જે શરીર છોડે છે, કલેવર છોડે છે, એ મને પામે છે. પણ અંતકાળે ભગવાનની મૂર્તિ યાદ આવી એ વાત બહુ કઠણ છે. સ્વામિનારાયણ ભગવાને આ શાસ્ત્રોની અંદર ભાગવત માન્ય કર્યું, છતાંય પુનરુક્તિ લાગી અને પંચમ અને દશમ ને અમારા યોગ શાસ્ત્ર ને ભક્તિ શાસ્ત્ર માનવા. આ રીતે નિર્ણય ઉપરથી ભાગવતમાં પંચમ અને દશમ આવી જાય છતાં પુનરુક્તિ કરી બીજી વાર આપણે યાદ કર્યા છે. એ પંચમ સ્કંદ ભરતને માટે, દશમ સ્કંદ ગોપીઓને માટે. ભરત જેવા સાગર ગણતરી ખાબોશિયામાં ઘૂટી ગયા. આના ભરતનું રજવાડું તેને મળ જેમ છોડી દીધું અને છેલ્લી વાર એ બ્રજના બચ્ચામાં બંધાયા અને ભગવાનનો દીકરો હોવા છતાં 3 જન્મ એ માયાએ બંધાઈ દીધા. વિચારવા જેવી તો આ વસ્તુ છે.
પ્રથમના 14મા વચનામૃતમાં લખ્યું, અંતે જ્યાં તમારી મતિ છે શરીર જીવમાંથી નીકળવા થાય ને, જ્યાં તમારી મતિ છે એવી ગતિ મળશે. તો કરોડો રૂપિયા કોપરાના વૈભવો ઉભા કરીએ બૈરા છોકરામાં જીવ રહે, એ અંધકારે મૂર્તિમાં રહે કે ત્યારે તમે વિચાર કરો. અંધકારે ભગવાનની મૂર્તિ યાદ કરીને બહુ કઠણ કામ, અને એ કામ જેને સિદ્ધ કર્યું આ જગતમાંથી આર નીકળી ગયું. પણ ભગવાનની મૂર્તિ અંધકારે યાદ આવીને બહુ કઠણ છે, અને એને માટે રાત અને દિવસ સત્સંગ કરવાની સ્વામિનારાયણ ભગવાને આજ્ઞા કરી છે. ડોક્ટરની જેવી વાત છે, ડોક્ટરને ત્યાં જાઓ, દર્દીને લઈ કાંડો જોઈ કહી દેશે કે 80,000 ઇન્જેક્શન આપવું પડશે. પર લઈને 10 મિનિટમાં ઇન્જેક્શન મારી 80,000 લઈ લે. ત્યારે આપણને વિચાર આવે કે 10 મિનિટમાં 80,000 લીધા, શું કહેવાય? પણ એને પૂછો તો એ કહેશે કે કયો રોગ અને કેવું ઇન્જેક્શન ક્યારે આપવું એ શીખવા માટે 10 વર્ષ બગાડ્યા, એના 80,000 અને ઇન્જેક્શન મફત છે. એ મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું, કાર્ય સગવડ છતાં અમારા આશ્રિતોએ નિત્ય પ્રત્યે સાધુનો સમાગમ કરવો. એટલા માટે આખી જિંદગી સત્સંગ કરવાનો, અંતકાળની 2 મિનિટ સુધારવા માટે. 2 મિનિટ જો ભગવાનમાં જીવ રહ્યો તો તમારા જિંદગીનો કરેલો સત્સંગ સફળ અને ભગવાનના ધામમાં જાય. બાકી અંતકાળે જો ભગવાનની મૂર્તિ બોલાવી, સ્ત્રીમાં વાસના રહી તો ભૂલ થવાનું, પૈસામાં વાસના રહી તો સર્પ થવાનું, અને પછી કેટલા કાળે છુટકારો થાય એની કોઈ ગણતરી નથી. માટે ભગવાને આપી દીધી આ માનવ જિંદગી, આનું મૂલ્ય કરોડો રૂપિયાથી પણ આંકી શકાય એવું નથી. અને એટલે તો સ્વર્ગના દેવતાઓ રાત અને દિવસ ભગવાનને પ્રાર્થના કરે, અને એ દેવોના શબ્દો વ્યાસ ભગવાને ભાગવતમાં લખ્યા, અહોય અમીશામ કિમકારી શોભનમ પ્રસન્ન હેશ્યામ સિદ્ધતઃ સ્વયં કરી. હે ભગવાન, તમારા કાંઈ પણ જો પૂર્વના પૂર્ણ બાકી રહ્યા હોય તો એના બદલામાં અમને એકવાર ભારતના માણસનો અવતાર આપો, કે એ દાસના અવતારથી તમારી ભક્તિ કરીને અમારો ભવનો ફેરો સુધારી લઈએ. પણ એ વાત તો બહુ કઠણ છે. પૂર્ણે મર્ત્ય લોકે વિશંતિ, ગીતામાં લખ્યું, માણસ ભારતમાં પૂર્ણ કરી સ્વર્ગમાં જાય, પણ સ્વર્ગમાં પૂર્ણ મેળવવાનો રસ્તો નથી, પૂર્ણ વાપરવાનો રસ્તો. ભારતમાં પૂર્ણ કરીને સ્વર્ગમાં જાય, અને પૂર્ણ ફૂટે એટલે પાછું નીચે આવવાનું. ક્ષીણે પૂર્ણે મર્ત્ય લોકે વિશંતિ, પૂર્ણ ફૂટે એટલે પાછું અહીંયા આવવાનું, અને અહીંયા જ ભગવાનની ભક્તિ થાય. પછી દુનિયામાં ક્યાંય ભક્તિ ભારત સિવાય નથી. એટલે ભરતનો મહિમા ભાગવતના 5મા સ્કંદમાં બહુ બતાવેલો છે. આપણા કેટલા ભવના પૂર્ણ છે. ભરતખંડમાં અવતાર મેળવ્યો, અમારી ધાર્મિક પ્રાંત ગુજરાતમાં આપણને જન્મ મળ્યો. આપણા મામા સત્સંગી એના ઘરમાં આપણને જન્મ મળ્યો. સ્વામિનારાયણ ભગવાન ઓળખાયા, સાધુ ઓળખાયા, આચાર્ય ઓળખાયા, હરિભગત ઓળખાયા. આપણે ઓછા પૂર્ણની વાત હોય એવું ક્યારેય તમે માનતા નહીં. બાકી જન્મ સુધી સાધના કરીને મરી જાય તો અંધકારે કેવળ ભગવાનનું નામ નથી લેવાનું. વાલીને રામે જયારે પાન માર્યું, વાલી જયારે ઢળી ગયો ત્યારે રામજી એની નજીક ગયા. ત્યારે રામે વાલીને કહ્યું, તારી કોઈ નથી ઈચ્છા કરી હોય તો બોલ. ત્યારે વાલીએ કહ્યું છે, પ્રભુ એમાં હાથ ગાળીને મહાત્માઓ સાધના કરી મરી જાય તો અંધકારે જીવેથી તમારું નામ નથી નીકળતું.
અને તમે મારી સામે મૂર્તિમાન ભગવાન ઉભા, આનાથી મારે માટે ધન્ય ગણી બીજી કઈ હોઈ શકે? અને એ વખતે વાલીએ પ્રભુને કહ્યું છે, તુલસીદાસે શબ્દો લખ્યા, મોને જગનો કરાઈ અંતરામાં કહ આવતું નાઈ, અંતરામાં કહ આવતું નાઈ. આપણે વાતો મોટી મોટી કરી, ભગવાનના ભક્ત થઈ ગયા એટલે હળદરને ગાંધી થઈ ગયા, પણ જ્યાં સુધી ભગવાનમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ નહીં થાય ત્યાં સુધી અંતિમ ઘડી જોખમમાં છે. યાદ અંતકાળે ભગવાનની મૂર્તિ યાદ આવીને બહુ કઠણ છે. અંતકાળે બૈરા નાના છોકરાઓની યાદ આવી, છોકરાનું શું થશે, એનું તો જે થવાનું એ થશે, પણ તારો ભોગ છે, તારો શું થશે તું વિચાર કર. અંતકાળના સમયે ભગવાન યાદ આવવાની બહુ કઠણ વાત છે. અંતકાળે ભગવાનની મૂર્તિ ભૂલી જવાય બહુ બગડી જાય છે. દાદા હોય અને ઘરમાં પાછું બાપા થઈને આવવું પડે છે. આપણા ગુરુ અખાણાવાળા સ્વામી એક વારંવાર વાત કરતા કે એક મહાત્મા બહુ સ્થિતિ વાળા અને શિષ્યો બે હતા, અને બે શિષ્યો જયારે પગ દાબતા હોય ત્યારે ગુરુ અંકલ ને ઉંમર કે શિષ્યોને દિલ ખોલીને વાત કરતા, બેટા જ્યારે મારો દેહ છૂટશે ત્યારે ગગનમાં નગારા વાગશે. ઘણી વાર એથી શિષ્યોની આવી વાત કરતા. સમય પછી સમય જાય, એક શિષ્ય બહાર ગયો, એક શિષ્ય આશ્રમમાં. એ સમયમાં ગુરુની તબિયત બગડી, એટલે ઘરમાં પથારી હતી ઝૂંપડીમાં. ગુરુએ કીધું પેલા બાર ફળિયામાં ગોળી નીચે પથારી કર, ન્યા લઈ જાતો થોડો પવન આવે તો સારું પડે. ફળિયામાં બોરડી હતી ને બોરડી નીચે પથારી કરી ગુરુને ત્યાં સોવડાવ્યા અને છેલ્લી ઘડીઓ માટી ગળાવ્યા. પથારીમાં ઉતેરાના ઉપર નજર કરે તો બોરડીએ લાલ પેપા જેવું બોર દેખાયું. મનમાં વિચાર આવ્યો, બોરડી મોટી કરી પણ બોરડી ખાવા નહીં રહે, બોર ખાવા નહીં રહે. એ બોરની અંદર બોર જોઈને આવા વિચાર આવે, જે શેરી શાકંદારી શરીર છૂટવાની એ બોરડીના બોરમાં જીવ હતો, જીવ નીકળે સીધો બોરમાં ગયો. આ તો મહાપુરુષોની વાત, સામાન્ય જીવની વાત નથી. જે માણસ પોતાની જાત ઉપર શિષ્યને કહી શકે કે મારો દેહ છૂટશે ત્યારે ગગનમાં નગારા વાગશે, આટલો પોતાની જાત ઉપર વિશ્વાસ એવા પુરુષની હું તમને વાત કરું છું. પછી તો ગુરુએ દેહ છોડી દીધો, બહારથી શિષ્યને બોલાવી લીધો, દેહનો અગ્નિ સંસ્કાર કરી નાખ્યો. પછી બહારથી આવેલા શિષ્ય, ઘરે શિષ્ય હતો, એને પૂછ્યું કે ગુરુએ દેહ છોડ્યો ત્યારે ગગનમાં નગારા વાગ્યા હતા? ના, ગુરુ કહેતા હતા ગગનમાં નગારા વાગશે પણ વાગ્યા નથી. શિષ્ય તો જ્ઞાની સમજુ, વિચાર આવે તો ગુરુ કોઈની ખોટું ન બોલે. ગુરુએ કહ્યું તો મારા દેહ છૂટે ત્યારે ગગનમાં નગારા વાગશે. નગારા વાગ્યા નથી એટલે કાંઈ ગડબડ હોય. બહારથી આવેલા શિષ્ય જે ઘરે હતો ને એને પૂછ્યું કે છેલ્લી વખત ગુરુને ક્યાં ઉડાવ્યા? અત્યારે ફળિયામાં બોવડી છે. ન્યા ખાટલો નાખીને ઓલો જ્ઞાની શિષ્ય તો હોઈ ગયો, ઉપર નજર કરી તો સીધી બોળમાં નજર ગઈ. થયું આમાં તો નહીં ગુરુ ક્યાં હોય? સમજો તો વિચારે જબરજનને કઈ ખબર ન હોય. શિષ્ય જ્ઞાની તો ઈ બોળ લઈ અને જ્ઞાન નંગાય.
અને બોરને ખાલી તો એમાં ઈયળ હતી. ઈ ઈયળને ખંજામાં નાખી અને જીવ નીકળ્યો ગગનમાં નગારા વાગ્યા ત્યારે ખબર પડી હવે ગુરુ ધામમાં ગયા. આવા ઘણા દાખલા હોય છે, આપણને બહુ ખ્યાલ ના. આપણે વ્યવહારમાં ઊંડા ડૂબેલા ને એટલે આ બધી વ્યવહારની જ વાત યાદ આવે. ભક્તિમાં ને સત્સંગમાં ઊંડા ઉતરીએ તો આમાંથી કેટલું શીખવાનું મળે. સત્સંગ એટલે સાગર. સત્સંગ છે ને એટલે જ એને મહત્વ ભગવાને આપ્યું છે. ભાગવતના એકાદશના 12મા અધ્યાયના પહેલા શ્લોકમાં લખ્યું, હે પુત્ર, હું જેવો સત્સંગે કરીને વશ થાવ, કેવો વ્રત, તપ, જપ, દાન, યજ્ઞ, યાગ, તીર્થ ઇત્યાદિ કે વશ નથી થતો, એ કેવો એ સત્સંગે કરીને હું વશ થાઉં છું. અને સ્વામિનારાયણ ભગવાને પણ નિત્ય પ્રત્યે સાધુનો સમાગમ કરવાની વાત કરી છે. અને સત્સંગે કરીને જેવું રૂડું થાય એવું કોઈ સદગુણે કરીને રૂડું થતું નથી. અને કુસંગે કરીને જેવું ભોંડું થાય છે એવું કોઈ દોષે કરીને ભોંડું થતું નથી. એવો આ શ્રેષ્ઠ સર્વોપરી સત્સંગ છે. અને એટલે સ્વામિનારાયણ ભગવાને વારંવાર સત્સંગ ઉપર ભાર મૂક્યો. રામાયણમાં રામજી જયારે શબરીને કૂટીએ ગયા, શબરી હજારો વર્ષની સાધના કરી, એની શ્રદ્ધાને એના વિશ્વાસ હતો ધન્યવાદ દેવો પડે. ગુરુ કતન ઋષિએ દયા પ્રમાણે હજારો વર્ષ કુટિયામાં બેસીને રામની રાહ જોઈ. રામ જયારે એને કુટીએ આવ્યા ત્યારે એને સત્સંગનો મહિમા કહ્યો. ભલે મારી રાહ જોઈને બેઠી તારા ગુરુ મતંગ ઋષિના વચને આજે ખેંચાઈને બધું છોડી તને આ કુટીએ દર્શન દેવા આવ્યો, પણ ખરેખર મારા સાધુનો સમાગમ અને મારી ભક્તિ જેવા દુનિયામાં કાંઈ નથી. દુસરી ભગતી મમ કથા પ્રસંગા. પહેલી ભક્તિ સાધુનો સમાગમ અને બીજી ભક્તિ મારી કથા વાર્તાનો યોગ. આ સિવાય વાસના કરે નહીં. આ સિવાય જન્મ મરણ લક્ષવાથી ગર્ભવાસ અને નરક યાતના છૂટે. અને એટલે સ્વામિનારાયણ ભગવાન આ અવતારમાં કોઈ દેવોને સાથે નથી લાવ્યા. શ્રી કૃષ્ણ અવતાર થયો ત્યારે દેવોને સાથે લાવ્યા. રામાવતાર થયો ત્યારે દેવોને સાથે લાવ્યા. રામાવતારમાં દેવતાઓ વાંદરાઓ બની સાથે આવ્યા. કૃષ્ણાવતારની અંદર દશમના પહેલા અધ્યાયમાં લખ્યું કે દેવતાઓને યાદવો બની સાથે લાવ્યા. પણ સ્વામિનારાયણ ભગવાને વિચાર કર્યો કે કળિયુગનો સમય, લોકોની ગાયો ખાઈ માર ખાઈને કલ્યાણ આપ્યું છે, એ દેવોથી સહન નહીં થાય. એ તો મારા અક્ષરના મુક્તોથી જ આ વાત શક્ય થશે. અને એટલે સ્વામિનારાયણ ભગવાન 500 સંતોને લાવ્યા. અને એ સંતોએ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, કાઠિયાવાડ, ભારત પ્રદેશના ગામડે ગામડે ફરી લોકોનો માર ખાધો, ગાયો કાઢી, તારક તિરસ્કાર સહન કર્યા. સંતો જમ્યામાં ધૂળ નાખી જાય, સાર ઉછાળે, ઠીકરાઓનો માર મારે, એ બધું સહન કરી અને પણ આપના અપમાન કરનારાની બધી પ્રાર્થના ભગવાને કરી. અને આ દુષ્ટ જીવોનું પણ ભગવાન અને સંતોએ ભલું કર્યું. સ્વામિનારાયણ ભગવાન કહેતા, મારે અને મારા સાધુએ દુષ્ટોની દુષ્ટતા છોડાવી, દુઃખના મોહની અમારે અને દુનિયાને સુખના ફળ આપવા છે. અને ખરેખર એ સ્થિતિએ આજે સ્વામિનારાયણ ભગવાન કામ કરી ગયા છે. અને એટલે આપણે સર્વોપરી ભગવાન કહીએ છીએ.
અપૂર્વ અવતાર કોઈ અવતારમાં ન કરી એવી કરુણા આ ભક્તિ સ્વામિનારાયણ ભગવાને કરી જીવોના પાપ દુર્લભે આવું જોયું નથી. લેરિયા છે પતિ મેર કરી મેળવાનો એ દુખિયા જીવ સુખિયા ગયા પાપી ગયા સ્વામિનારાયણ ભગવાને આ અવતારમાં તો ન્યાય કરી દીધા. હળદરને ગાંધી આપણને ગાંધી કરી દીધા. જેના જીવનમાં સ્વામિનારાયણ ભગવાન ઓળખાયા હોય એની જેવો કોઈ જીવ ભાગ્યશાળી નથી. હિમાલય હાથ ગાળીને મરી જાય તો જે કલ્યાણ ન થાય એ ભાજીપુરાથી સસ્તું આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં કલ્યાણ. સંપ્રદાયના ઇતિહાસમાં વેદને અનેક દાખલાઓ લખ્યા. કોઈ સંત બાબરિયા વાળના ગઢડા જતા હોય રસ્તામાં વાળવાળો ઉભો સંતને બે હાથા આપે. અમે તો ગઢડા નહીં આવી શકીએ, ઠાકરને બે હાથા ધરજો. અને એ સંતવાળા સ્વામિનારાયણ ભગવાનને બે હાથા ગઢડા ધરે. મૂળજી બ્રહ્મચારી માંગળિયા કરી મહારાજને જમાડે અને અંતકાળે જેને હાથા આપ્યા હોય ને એને પુરુષોત્તમ નારાયણ પોતે વિમાનમાં બેસાડી ભાગવતી ધર્મ આપી ધામમાં લઈ જાય. કોઈએ દાતણ આપ્યું, સોડી ગામની બીબડીએ દાતણ આપ્યું, એનું કલ્યાણ. ખોપાળાના જેઠા માનિયાએ મુઠ્ઠી પોર જમાડ્યો, એને પોતાનું અક્ષર ધામ આપ્યું. સ્વામીએ પુરુષોત્તમ પ્રકાશમાં કેવળ સર્વોપરીપણું ભર્યું છે. અને એ સર્વોપરીપણાનો ભરેલો ગ્રંથ પુરુષોત્તમ પ્રકાશ એનું વર્ણન કરી અને વધારણાનું છેલ્લે દોડ ગાયું. અને એ દોડની અંદર મહારાજનું પુરુષોત્તમ પરિપૂર્ણ વર્ણવ્યું છે. આ એક દોડ તમે ઠાકોરજી આગળ ગાઓ ને આખા પુરુષોત્તમ પ્રકાશનો પાઠ કર્યાનું પૂર્ણ મળે. આ કીર્તન કંઠે થા ઘણી સાધનાને અંતે જે રાજીપો મળવાનો હોય તે સહજમાં રાજીપો મળે. આનંદ ગારે નિષ્કુળા સ્વામી આ પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથ લખ્યો. એક એક કરવાની અંદર એટલી મીઠાશ કરી છે, નામ કરવું પણ નકરી મીઠાશ કરી છે. પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથ વાંચવાની ટેવ પાડી. સ્વામિનારાયણ ભગવાન જેવા છે એવા જો ઓળખવા હોય તો એ પુરુષોત્તમ પ્રકાશ વાંચો અને 5-25 વખત વાંચો. આ ગ્રંથ તમારું કાળજું ફેરવી નાખશે. તમે રોજ પાઠ કરો એમાંથી રોજ શબ્દ માંથી તમને કઈક નવું જાણવા મળે. આટલા વર્ષો ગયા અમે વાંચીએ તો અમને અમુક શબ્દો માંથી કઈક નવું 50 વર્ષે જાણવા મળે છે. વીણા માંથી પાણી નવું આવે તેમાં પુરુષોત્તમ પ્રકાશમાં નિષ્કુળાન સ્વામીએ હું ભર્યું કઈ સમજાતું.
કેટલો મહારાજનો અપાર મહિમા. 49 વર્ષ કરેલી લીલા 100 વર્ષ જઈએ તો પૂરી ન થાય. આ ચમત્કાર નહીં ત્યારે બીજું છે. આધારાન સ્વામીનો ગ્રંથ સારા 10 ફૂટની ઊંચાઈનો ગ્રંથ એ જમાનામાં બળદગાડામાં નાખીને ફેરવતા અને આધારાન સ્વામી ધામમાં ગયા ત્યારે ગ્રંથ અધૂરો હતો. બીજા એક સંતે પૂરો કર્યો. એમાં તમે જે લીલાઓ વાંચો આધારાન સ્વામીના ગ્રંથમાં હજ વધારી. એ ગ્રંથ વડતાલની લાઇબ્રેરીમાંથી મળ્યો. અમુક પ્રતો હસ્તમાં નહોતી, એ પણ મળીને આખો ગ્રંથ તૈયાર. પત્તા એવા હતા આદો એટલે ફાટી જાય. ગાંધીનગર વાળા ગઢપુર મંદિરના ઘરેના સમાન શાસ્ત્રી જ્ઞાન પ્રકાશદાસજી એમણે જે એનું સંશોધન કરવા એ ગ્રંથ લખ્યો. વર્ષો પહેલા કાશીમાં કર્યું કામ અને પછી અધૂરું કામ અહીંયા કુંડળની અંદર જ્ઞાનજીવનદાસ સ્વામીને ત્યાં રહીને કર્યું. એટલો દાખલો કર્યો. આખો સ્વામિનારાયણ સંપ્રદાય એ શાસ્ત્રી જ્ઞાન પ્રકાશદાસજીનો ખરેખર ઋણી કહેવાય. કેટલું લખાણ 12 ભાગ તમારા ગળા સુધી આવે. 12 ભાગ એટલો ગ્રંથ તૈયાર કર્યો. સ્વામીને હું જોઉં ને વાંકા વળી હાલે, વાંકા હાલે. આખી જિંદગી એને આ ગ્રંથમાં આપી દીધી અને બીજા તો કેટલાય ગ્રંથ કર્યા. અને જ્ઞાનજીવનદાસ સ્વામી કુંડળ રહે એમના સંતોએ જે યોગદાન આપ્યું સંપ્રદાય કાયમને માટે એનો ઋણી રહે છે. જો સમજા કે આધારાન સ્વામીનો ગ્રંથ ઘરમાં વસાવો અને એનું વાંચન કરો, 12 ભાગ વાંચો, તમારી જિંદગી બદલાઈ જાય. સ્વામિનારાયણ ભગવાને આ જગતમાં આવીને શું કર્યું એ જાણવું હોય તો આધારાન સ્વામીના ગ્રંથના 12 ભાગ વાંચો. પેલા શાસ્ત્રીજી કાશી હતા ત્યારે 2 ભાગમાં ગ્રંથ બહાર પાડેલો. જાડા 2 ભાગ હતા પણ એમાં અક્ષર જોવો તો કીડીના ટાંગા જેવો. 2 ભાગમાં લખ્યું. એમાં અમુક પ્રસંગ ઘનશ્યામ મહારાજ જયારે ઘરેથી નીકળવાના હતા અને ઘનશ્યામ મહારાજના શબ્દનું હાવ નક્કી કરી નાખ્યું. ક્યાંય નહીં મળે એ વાત તમને આધારાન સ્વામીના ગ્રંથમાં. અને એ શબ્દનો નિર્ણય થઈ ગયો. રાત્રે જે ઘનશ્યામ મહારાજ વનમાં હાલી નીકળ્યા આ પ્રસંગ ક્યાંય ના મળે આધારાન સ્વામીના ગ્રંથમાં. બીજા પણ અદભુત લીલાઓ. મુક્તાન સ્વામી અને દાદા ખાતરના સંવાદનો આગ્રહ અને દિવ્યતા જેટલી દેખાણીની બધી દિવ્યતા ગ્રંથમાં લખી. માટે પુરુષોત્તમ પ્રકાશ અને આધારાન સ્વામીનો ગ્રંથ આનું વાંચન કરો, ખરેખર તમારી જિંદગી બદલાય. આટલો સરસ માણસનો અવતાર મળ્યો. રહેવા લોકડું ઢીકડું પૂછડું ઉગડું આ તો બધું નોતા કોઈ હતું. અત્યારે મરી જશું કોઈ આખું હાલ્યા કરવા. પણ બળતામાંથી બચ્યો એટલું આપણું સમજી અને આવા ગ્રંથોનો અભ્યાસ કરી ભગવાનની આજ્ઞામાં રહે અને ભગવાનનું ભજન કરો. જોઈ લો જિંદગી જીવવાની કેવી મજા આવે. એમાં આપણા ગુરુ અથાણાવાળા સ્વામી જ્યાં નરક હતું ત્યાં સ્વર્ગ થયું. અહીંયા નરકની ખાડી ઉપર આજે અક્ષરધામ ઊભું કર્યું. અને એ લક્ષ્મીનારાયણ દેવના સ્વરૂપ હરિકૃષ્ણ મહારાજ, ઘનશ્યામ મહારાજ દર્શન કરીએ તો અહીંયો હળવું થઈ જાય. આ મૂર્તિ આગળ શણગાર આરતી કરી તમે 10 મિનિટ માળા કરો, તમારા અંતરમાં આખો દિવસ અહરે અને તમારો દિવસ સુધરી જાય. માટે ભગવાને જે આપણને તક આપી એ તકને વધારી અને જેટલી થાય એટલી ભક્તિ અને સત્સંગ કરી સેલો જન્મ થાય
માખણમાંથી વાળ નીકળે શરીરમાંથી આત્મા નીકળે ભગવાનના ધામમાં જઈ ભગવાનના શરણના સુખે સુખિયા થવાય એવું કરી લેવું એ જ આપણા જીવનનું પ્રથમ કર્તવ્ય છે. એટલું કહીને વિરમો સૌને મારા ભાવથી જય સ્વામી.